નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 12 સાયન્સ, વિષય કેમેસ્ટ્રી, યુનિટ નંબર 3, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. એની અંદર આજે છે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. હવે આપણે આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે એના જે બે કોષ છે, ડેનિયલ કોષ અને ગેલ્વેનિક કોષ વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ગઈકાલે, રાઈટ. તો એની અંદર આપણે જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની વ્યાખ્યા પણ જોયેલી. તો આજે આપણે આ લેક્ચરની અંદર વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન એ કઈ રીતે થાય એના માટેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાશે? તો કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો કે અર્ધકોષમાં રહેલા જે વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે જે ચોક્કસ પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે તેને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે, બરાબર. અને પછી આપણે ઈએમએફની વ્યાખ્યા જોયેલી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. તો કોને કહેવાશે? તો કે કેથોડ અને એનોડના જે વિદ્યુતધ્રુવ વચ્ચેના જે રિડક્શન પોટેન્શિયલના તફાવતને આપણે શું કહેવાય છે? કોષ પોટેન્શિયલ કહે છે. અને તેને જ કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઈએમએફ કહેવામાં આવે છે. તો આપણે આ બે ટર્મ્સ છે એ ગઈકાલના લેક્ચરમાં જે આગળના લેક્ચરની અંદર આપણે જોયેલી છે, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન આપણે કઈ રીતે કરી શકીશું? તો કે જેનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપણે જાણતા નથી, બરાબર, અને જેનો આપણે જાણીએ છીએ એને આપણે સ્ટાન્ડર્ડ કરી દેવાનો છે, અને એની સંદર્ભમાં આપણે બીજાને એની લાઈનમાં એક પછી એક મૂકી દઈએ તો આપણને દરેકના પોટેન્શિયલ મેળવી શકાશે, અથવા તો દરેકના પોટેન્શિયલ છે આપણે માપી શકીએ છીએ. એટલે કે ધારો કે આપણે કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ પર્સનલી છે, કોઈ પોટેન્શિયલ છે અર્ધકોષનો એ આપણે માપી શકતા નથી. પરંતુ જો આપણે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ લઈએ અને તેના સંદર્ભમાં આપણે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો આવી જ રીતના છે બધા જ વિદ્યુત ધ્રુવોને કોઈ પ્રમાણિત અર્ધકોષ સાથે પોટેન્શિયલના મૂલ્યો આપણે માપી શકીએ છીએ. હવે જે પ્રમાણિત અર્ધકોષ છે, તો આ પ્રમાણિત અર્ધકોષને આપણે શું કહીએ છીએ? સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવે છે, અથવા સંદર્ભ ધ્રુવ પણ કહે છે. કે જો આપણે સંદર્ભ ધ્રુવની વ્યાખ્યા આપીએ કે કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલનું માપન કોઈ એક પ્રમાણિત અર્ધકોષના સંદર્ભમાં માપી શકાય છે, તો આવા પ્રમાણિત અર્ધકોષને સંદર્ભ ધ્રુવ અથવા તો સંદર્ભ અર્ધકોષ કહેવામાં આવે છે. ઓકે. તો હવે જે વિવિધ વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ માપવા માટે આપણે વિવિધ અર્ધકોષના પોટેન્શિયલ માપવા માટે સંદર્ભ ધ્રુવ તરીકે આપણે શું લઈએ છીએ? તો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા તો વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. હવે દરેક સમયે જે HE પર વડે પણ દર્શાવી છે, રાઈટ, કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, SHE, રાઈટ, જે અહીંયા આપણે લખેલું છે SHE, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે તે વિદ્યુત ધ્રુવ. કે દરેક સમયે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો જરૂરી નથી, કેમ કે એને આપણે પ્રાયોગિક રીતે બનાવવું, પ્રેક્ટિકલી એને બનાવવાનો અને એનો ઉપયોગ કરવો કેવો છે? મુશ્કેલ ભર્યો છે. તો એથી આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે આપણે બીજો વિદ્યુત ધ્રુવ પણ ઉપયોગ કરી શકીએ છીએ, કે જે એ છે કેલોમલ વિદ્યુત ધ્રુવ, રાઈટ. તો કેલોમલ એટલે શું? તો કે કેલોમલ એ મર્ક્યુરસ ક્લોરાઇડનું સામાન્ય નામ છે, કે જે પાણીમાં અલ્પદ્રાવ્ય ક્ષાર છે. એટલે મર્ક્યુરિયસ ક્લોરાઇડ એટલે કે Hg2Cl2, રાઈટ. હવે એ કેલોમલ વિદ્યુત ધ્રુવની રચના કેવી હોય છે? તો કે કાચની નળીમાં શુદ્ધ મર્ક્યુરી લઈને અને તેની ઉપર મર્ક્યુરી ક્લોરાઇડ એટલે HgCl2 અને KClની જ્ઞાત, કે તમને જેની સાંદ્રતા જાણો છો એવી સાંદ્રતાવાળી લુગદી ભરવામાં આવે છે, અને ત્યારબાદ તેમાં KClની જ્ઞાત સાંદ્રતાવાળું Hg3Cl2 એટલે કે મર્ક્યુરસ ક્લોરાઇડથી સંતૃપ્ત તેમની અંદર દ્રાવણ ભરવામાં આવે છે. એટલે શું થઈ જશે? કેલોમલ વિદ્યુત ધ્રુવ થઈ જશે, રાઈટ. હવે એને જે પ્રમાણિત કેલોમલ એટલે આપણે એને સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકીએ? તો અહીંયા જે કર્યું છે એ છે કે Hg પછી ઓબ્લિક હશે, પછી અહીંયા Hg2Cl2 જે સોલિડ ફોર્મમાં હશે અને KClથી એને સંતૃપ્ત કરેલું હશે, રાઈટ. અને 298 કેલ્વિન તાપમાને એનો જે પોટેન્શિયલ કેટલો હશે? 242 વોલ્ટ હશે, રાઈટ. તો આપણે પ્રમાણિત કેલોમલ વિદ્યુત ધ્રુવનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. તો આપણે જોયું કે કોઈ એક
આપણે અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકતા નથી જો આપણે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ પસંદ કરીએ અને એના સંદર્ભમાં આપણે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. આમ વિવિધ ધ્રુવોના પોટેન્શિયલ માપવા માટે આપણે વિવિધ અર્ધકોષના પોટેન્શિયલ માપવા માટે સંદર્ભ ધ્રુવ તરીકે આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરવામાં રાઈટ. કારણ કે જે પ્રમાણિત હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અહીં આપણે IUPAC દ્વારા કેટલો સ્વીકારવામાં આવેલો છે તો કે 0.00 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. તો હવે આપણે આ પ્રમાણિત અર્ધકોષનું આપણે સાંકેતિક નિરૂપણ કરીએ, બરાબર. અને આને આપણે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ પણ કહેવાય છે. તો એનું સાંકેતિક નિરૂપણ આપણને આ રીતે મળશે. PT જે સોલિડ છે પ્લેટિનમ, રાઈટ, ઓબ્લિક H2 જે ગેસિયસ ફોર્મમાં છે અને એનું ઓક્સિડેશન થઈને આપણે H+ કે જે એકવીસ તરીકે એને દર્શાવીએ છે કે જેનું શું છે સાંકેતિક નિરૂપણ છે. જે આ એક 1 એટમોસ્ફેરિક પ્રેશર આવશે, એક વાતાવરણ દબાણ, અને અહીંયા આશે કયા એની સાંદ્રતા કેટલી છે 1 મોલ છે. કેમ? કારણ કે એ સ્ટાન્ડર્ડ છે કહ્યો છે એટલે કે પ્રમાણિત કહ્યો છે એટલે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એ કેવી રીતે બને છે એના વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે એક પાત્ર લેવાનું છે. એ પાત્રની અંદર આપણે 1 મોલર H+ જલીય દ્રાવણ લેવાનું છે. એ દ્રાવણની અંદર આપણે જે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચલાવેલી પ્લેટિનમની પટ્ટી ડૂબાડવામાં આવે છે, રાઈટ. હવે પછી શું કરવામાં આવશે તો કે એની અહીંયાથી આ જે લાઈન છે એમાં ઉપરથી આપણે એક વાતાવરણ દબાણ કે નળીના જે આ નળી છે એ નળીના ઉપરના ભાગમાંથી આપણે એક વાતાવરણ દબાણ શુદ્ધ વાયુ H2 વાયુ પસાર કરવામાં આવે છે. અને દ્રાવણનું તાપમાન ક્યારે હોય કેટલું હોય છે તો કે 298 કેલ્વિન તાપમાન રાખવામાં આવે છે. અને જે વચ્ચે અહીંયા વચ્ચે દેખાય છે એ પ્લેટિનમ તાર છે અને એની બંને બાજુ આપણે Hg જ્યાં શું રાખેલું છે મર્ક્યુરી રાખેલું છે. જ્યારે અહીંયા આપણે વાહક તાર જોડેલો છે, બરાબર. તો આ આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના જોઈ છે. હવે શું કરવાનું છે કે અહીંયા જો આપણે આગળ કીધું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે IUPAC દ્વારા કેટલો સ્વીકારેલો છે, રાઈટ. તો હવે આ અર્ધકોષની પ્રક્રિયા આપણને અહીંયા દર્શાવેલી છે કે H+21 જે આપણે એનું જલીય દ્રાવણ લીધેલું છે, રાઈટ. અને એ શું કરશે રિડક્શન પ્રક્રિયા કરશે તો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇટ ગીવ્સ શું બનશે 1/H2 જે ગેસિયસ ફોર્મમાં. ઓકે. હવે આપણે જોઈએ કે હવે આ જે અર્ધકોષ છે એ આપણે બે રીતે કાર્ય આપી શકશે કે રેડોક્સ પ્રક્રિયા આપી શકશે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પણ પ્રક્રિયા પણ આપી શકે છે. તો એ એટલે કે એ એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. જો એનોડ ધ્રુવ હોય તો આપણે પેલું જોઈએ કે જો એનોડ ધ્રુવ હોય તો શું કઈ પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા આપશે, રાઈટ. તો H2 ગેસ ફોર્મમાં છે ઇટ ગીવ્સ 2H+ એકવીસ ફોર્મમાં 2 ઇલેક્ટ્રોન એ દૂર કરશે, રાઈટ. એવી જ રીતના હાફ H2 ગેસ ઇટ ગીવ્સ H+ ને 1 ઇલેક્ટ્રોન દૂર કરશે. તો અહીંયા શું થશે કે પસાર થતાં જે હાઇડ્રોજન વાયુનું પ્લેટિનમની પટ્ટી પર શું થાય છે ઓક્સિડન થશે અને એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે જ્યારે કેથોડ ધ્રુવ હોય ત્યારે શું થશે કેથોડ ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થશે. તો H+ જે એકવીસ ફોર્મમાં છે એ ઇલેક્ટ્રોન જે ગેસિયસ ફોર્મમાં મળશે અથવા તો 2H+ ને 2 ઇલેક્ટ્રોન એ મેળવે છે એટલે આપણે H2 ગેસિયસ ફોર્મમાં મળશે. એટલે કે દ્રાવણમાં રહેલું જે H+ હાઇડ્રોજન એક 1 નોર્મલ H+નું આ જલીય દ્રાવણ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને શું મુક્ત કરશે તો કે H2 વાયુ મુક્ત કરે છે, બરાબર. તો જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે કેટલો ગણ્યો છે તો કે 0.00 વોલ્ટ ગણ્યો છે. તો અહીં આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ અથવા તો કોષની વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી અને જે પોટેન્શિયોમીટર સાધન વડે આપણે કોષનું પોટેન્શિયલ માપીએ. પોટેન્શિયલ છે એ શું સૂચવશે તો કે તે સૂચવે છે તો કે બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનો રિડક્શન પોટેન્શિયલનો તફાવત સૂચવે છે, રાઈટ. તો જોઈએ તો અહીંયા આપણને બે કિસ્સામાં જોવા મળશે. તો પહેલો કિસ્સો આપણે જોઈએ તો આપણે એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ અને એને ક્ષાર ક્ષેત્ર અને અહીંયા શું લઈએ બીજો વિદ્યુત ધ્રુવ લઈએ તો બંનેને આપણે ક્ષાર સેતુ વડે જોડી દઈએ. તો અહીંયા જે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અહીંયા આપણે એનોડ લીધો હોય તો અહીંયા આપણે કેથોડ લીધો હોય, રાઈટ. અહીંયા પ્લસ અહીંયા ઋણ આવશે, અહીંયા પ્લસ આવશે અને અહીંયા માઇનસ આવશે, રાઈટ. ધન ને ઋણ. તો અહીંયા આપણે આને એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અહીંયા એનોડ તરીકે લીધો છે અને જે અહીંયા બીજો વિદ્યુત ધ્રુવ છે એને આપણે કેથોડ તરીકે લીધો છે, રાઈટ.
તો હવે આ કોષનો કોષ પોટેન્શિયલ આપણે પોટેન્શિયોમીટરના સાધન વડે માપવો છે, તો એનું મૂલ્ય આપણને હંમેશા કેવું મળશે? ધન મળશે. તો જોઈએ કે કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલ માપવું હોય તો તેને આપણે શેના સાથે જોડવું પડે? તો કે પ્રમાણિત અર્ધકોષ સાથે, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડવો જોઈએ. કે આપણે ધારો કે આ અર્ધકોષ અથવા તો આ વિદ્યુતધ્રુવનું પોટેન્શિયલ માપવું છે, તો એને આપણે આની સાથે જોડવો જોઈશે. તો ધારો કે અહીં આપણે આ જે હાઇડ્રોજન છે એચને હાઇડ્રોજનને આપણે એનોડ તરીકે અને જે બીજો વિદ્યુતધ્રુવ છે એને આપણે કેથોડ તરીકે લીધેલો છે. તો અહીંયાથી આપણને કોષનો પોટેન્શિયલ કેવો મળશે? ધન મળશે. તો આપણે સૂત્રમાં વેલ્યુ મૂકી દઈએ તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 R, એટલે કે રાઇટ સાઇડ માઇનસ E0 લેફ્ટ. તો આપણને આ રાઇટ સાઇડ છે, આ લેફ્ટ સાઇડ. તો લેફ્ટ સાઇડ જે હાઇડ્રોજન આયુપીએસસી હાઇડ્રોજન વિદ્યુતનો પોટેન્શિયલ આયુપીએસસી દ્વારા આપણે 0 વોલ્ટ શીખવવામાં આવેલો છે. તો E0 લેફ્ટ બરાબર આપણે કેટલા મળશે? 0.00 વોલ્ટ મળશે. રાઈટ. તો આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ કે E0 સેલ બરાબર E0 રાઇટ માઇનસ 0 આવશે. ઓકે. તો E0 સેલ છે એ આપણને કીધું કે જ્યારે આ રીતે કોષનો પોટેન્શિયોમીટર સાધન વડે માપીએ તે આપણે હંમેશા એનું મૂલ્ય આપણને ધન મળે છે. તો E0 સેલ આપણને ધન મળશે, રાઈટ, પોઝિટિવ મળશે. ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? E0 R મળશે. રાઈટ. આ જ વસ્તુ સેમ અહીંયા આપણને દર્શાવેલી છે. ઓકે. હવે આપણે જોઈએ કે કોષનો પોટેન્શિયલ પોઝિટિવ હોય તો બીજાનો રિડક્શન પોટેન્શિયલ આપણને કેવો મળી જશે? પોઝિટિવ મળી જશે. રાઈટ. તો હાઇડ્રોજનની સાપેક્ષમાં બીજો વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે તો રિડક્શન પોટેન્શિયલ પણ આપણને કેવો મળશે? પોઝિટિવ મળશે. તો આપણે આ કેસની અંદર જે પહેલા કિસ્સામાં આપણે હાઇડ્રોજનને એનોડ તરીકે અને બીજા વિદ્યુતધ્રુવને આપણે કોના તરીકે મૂક્યો છે? તો કે કેથોડ તરીકે મૂક્યો છે. અને અહીંયા આપણે જો પ્રક્રિયા આપેલી છે કે કોષની, તો પ્લેટિનમ જે સોલિડ છે H2 ગેસ કે એક વાતાવરણ દબાણે, રાઈટ, એનું વાતાવરણ દબાણ 1 બાર છે. તો અહીંયા એનું શું થશે? ઓક્સિડેશન થશે. એટલે H પ્લસ જે એકવીસ એની સાંદ્રતા 1 મોલર થઈ જશે અને એને ક્ષાર સેતુ વડે જોડ્યો છે ત્યારે એની Ca+2 જે એકવીસ ફોર્મમાં આવી જશે. તો એની સાંદ્રતા 1 મોલર છે અને એનું રિડક્શન થશે એટલે એ Cu સોલિડ બની જશે. રાઈટ. તો માપન કરેલ જે EMF છે એનો કેટલો છે? 0.34 વોલ્ટ છે. રાઈટ. તો તે નીચેની પ્રક્રિયાને અનુરૂપના અર્ધકોષમાં પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ મૂલ્ય બરાબર થશે. તો જે Cu+2 છે એનું શું થશે? રિડક્શન થશે. આમાં ધન વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ સૂચવે છે, જે આપણે આગળ વાત કરી દીધેલી છે. અહીંયા જે વાત કરી છે એ જ છે. રાઈટ. કે Cu+2 આયન છે એ હાઇડ્રોજન આયન કરતાં સહેલાઈથી રિડક્શન પામે છે. તો એ આપણે અહીંયા જોયું કે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને એ રિડક્શન થાય છે એનું. બરાબર. તો આ પ્રક્રિયા છે એ પ્રતિગામી થઈ શકશે નહીં. એટલે કે હાઇડ્રોજન આયન છે એ કોપરનું ઓક્સિડેશન કરી શકશે નહીં. રાઈટ. તો હવે આપણે હાઇડ્રોજન વાયુ છે એ કોપરનું રિડક્શન કરી શકશે. તો આમ જે કોપર ધાતુ છે એ HClમાં ઓગળતી નથી, પરંતુ તે નાઇટ્રિક એસિડમાં તે નાઇટ્રેટ આયન વડે ઓક્સિડેશન પામે છે. નાઇટ્રેટ એટલે NO3, નાઇટ્રેટ આયન એટલે NO3 માઇનસ આયન. રાઈટ. અને હાઇડ્રોજન આયન વડે થતી નથી. હવે આપણે જોઈએ કે બીજા કિસ્સાની અંદર શું થાય છે? તો કે બીજા કિસ્સાની અંદર જે બીજો વિદ્યુતધ્રુવ છે એ અહીંયા આપણે એનોડ તરીકે લેવાનો છે અને અહીંયા આપણે એને આપણે કેથોડ તરીકે લેવાનો છે. રાઈટ. આગળ આપણે પ્રમાણિત વિદ્યુતધ્રુવ છે એને આપણે એનોડ તરીકે લીધો હતો હાઇડ્રોજનને, અહીંયા આપણે કેથોડ તરીકે લેવાનો છે. રાઈટ. તો પહેલા કિસ્સામાં આપણે જોયું કે હાઇડ્રોજન એનોડ તરીકે અને બીજા વિદ્યુતધ્રુવને આપણે કેથોડ તરીકે મૂક્યો હતો. જ્યારે હવે કિસ્સા 2માં આપણે હાઇડ્રોજનને કેથોડ તરીકે અને બીજા વિદ્યુતધ્રુવને આપણે એનોડ તરીકે લઈએ. તો હવે આ કોષનું પોટેન્શિયલ માપીએ તો એ આપણને કેવું મળશે? ધન મળશે. પણ જે પણ પોટેન્શિયલનું મૂલ્ય મળશે એ બીજા વિદ્યુતધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ બની જશે. કારણ કે હાઇડ્રોજનનું પોટેન્શિયલ તો કેવું છે? હાઇડ્રોજનનું પોટેન્શિયલ તો કે 0.00 છે. રાઈટ. તો હવે આપણે કોષનો પોટેન્શિયલ શોધવો છે તો શું થશે? કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ માઇનસ E0 લેફ્ટ. તો આપણે અહીંયા રાઇટ સાઈડ તો આ રાઇટ સાઈડ, આ લેફ્ટ સાઈડ. તો રાઇટ સાઈડ તો આપણે હાઇડ્રોજનનો વિદ્યુતધ્રુવ આપેલો છે, એનું પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? 0 છે. તો 0 માઇનસ E0 સેલ. હવે આ જે 0 કોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય આપણને કેવું છે? પોઝિટિવ છે. તો અહીંયા શું વધશે? માઇનસ E0 લેફ્ટ મળશે. રાઈટ. તો એના બરાબર આપણે લખી શકીએ E0 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ મળશે.
કેવો મળશે? નેગેટિવ મળશે. તો જો બીજો વિદ્યુત ધ્રુવ વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં એનોડ તરીકે હોય તો તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને કેવો મળે છે? નેગેટિવ મળે છે. રાઈટ. હવે છે એ જ પ્રમાણે અહીંયા બીજી પ્રક્રિયા આપેલી છે કોષની. તો જે પ્લેટિનમ છે એ સોલિડ, રાઈટ, અહીંયા જે કોપરની જગ્યાએ આપણે ઝીંક આપેલું છે. તો અને અહીંયા એની માટેનો જે ઝીંક છે તો ઝીંકનું અહીંયા શું થશે? રિડક્શન થાય છે. રાઈટ. તો ઝેડ એ પણ 2 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે અને ઝેડ સોલિડ બનશે. તો બીજા કિસ્સામાં જે ઋણ પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ છે એ શું સૂચવશે? તો કે હાઇડ્રોજન આયન જે ઝીંકનું ઓક્સિડેશન કરી શકશે. રાઈટ. અથવા તો ઝીંક છે એ હાઇડ્રોજન આયનનું રિડક્શન કરી શકશે. બરાબર. હવે આપણે અહીંયા જોવાનું છે કે આ રીતે આપણે જુદા જુદા વિદ્યુત ધ્રુવના આપણે પોટેન્શિયલ માપી શકીએ છીએ. તો હાઇડ્રોજનની સાથે આપણે મૂકી દઈએ કે જુદા જુદા એનોડ અને કોથળના વિદ્યુત ધ્રુવો અને તેના પોટેન્શિયલના મૂલ્યો માપીને એ વિદ્યુત ધ્રુવોને જે મળતા પોટેન્શિયલોને આપણે જે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ તો જે ઉતરતા ક્રમમાં ગોઠવવાથી આપણને એક શ્રેણી મળશે કે જેને આપણે EMF શ્રેણી કહેવામાં આવે છે. તો હવે આ જે EMF શ્રેણી છે એ આપણે કોની મદદથી નક્કી થઈ? તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી નક્કી થઈ છે. કારણ કે જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી આપણે બીજા વિદ્યુત ધ્રુવોનો પોટેન્શિયલ માપ્યો છે. રાઈટ. હવે જે દરેક વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ આપણને એક સરખો હોઈ શકે નહીં. કારણ કે આપણે પોટેન્શિયલને અસર કરતા પરિબળો જોઈ ગયા કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, એની સાંદ્રતા, તાપમાન, બરાબર. એના કારણે આપણે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ છે આપણને કેવા મળશે? જુદા ક્રમમાં ગોઠવી દઈએ તો આપણને એક શ્રેણી મળશે કે જેને આપણે EMF શ્રેણી કહેવામાં આવે છે. રાઈટ. તો હવે પછી આપણે જોવાનું છે EMF શ્રેણી વિશે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ડેનિયલ કોષની અંદર આજે આગળના લેક્ચરમાં આપણે ચલાવેલું કે ડેનિયલ કોષ માટે અર્ધ પ્રક્રિયા આપણે નીચે પ્રમાણે લખી શકીએ કે ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ, રાઈટ, કે જે આપણે અહીંયા એક પાત્રમાં ZnSO4 લીધું હતું અને ઝીંકની પટ્ટી મૂકેલી, વિદ્યુત ધ્રુવ મૂકેલો, જ્યારે અહીંયા જે રાઈટ સાઈડ આપણે CuSO4નું દ્રાવણ એની અંદર કોપરનો ઇલેક્ટ્રોન, ડાબી બાજુ વિદ્યુત ધ્રુવ એટલે ઝીંકનું શું થતું હતું? ઓક્સિડેશન થતું હતું. રાઈટ. એટલે 2 ઇલેક્ટ્રોન એ શું કરતા હતા? દૂર કરતા હતા, ગુમાવતા હતા. જે એ ગુમાવેલા ઇલેક્ટ્રોન જે કોપર એ શું કરશે? મેળવી લેશે. એટલે એનું શું થશે? રિડક્શન થશે. હવે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરશે તો આપણને કુલ કોષ પ્રક્રિયા મળશે. રાઈટ. તો કોષનો EMF બરાબર શું થશે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. તો E0 રાઈટ એ કેટલો મળશે આપણને? એનો તો 0.34 વોલ્ટ માઇનસ જે E0 લેફ્ટ છે કે જેનું શું થશે? E0 લેફ્ટમાં એનું ઓક્સિડેશન થાય છે એટલે અને એનું પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ઓછું છે. તો માઇનસ 0.76 વોલ્ટ આપણને એનો કોષનો EMF મળશે 1.10 વોલ્ટ મળશે. બરાબર છે. હવે જે કેટલીક વખત જે પ્લેટિનમ અને ગોલ્ડ છે એ ધાતુઓ કે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે પરંતુ એ પ્રક્રિયામાં ભાગ લેતી નથી. એ ખાલી ઓક્સિડેશન કે રેડોક્સ, ધારો કે રેડોક્સ પ્રક્રિયા છે એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે ખાલી સપાટી જ પૂરી પાડવાનું કામ કરે છે. રાઈટ. અને ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકે એ માટે. તો ઉદાહરણ તરીકે આપણે પ્લેટિનમ જે છે એ નીચેના આ અર્ધકોષની અંદર વપરાય છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર, બ્રોમિન વિદ્યુત ધ્રુવની અંદર, રાઈટ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં જે આપણે આગળ જોઈ પ્રક્રિયા કે જે સાંકેતિક નિરૂપણ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું, તો પ્લેટિનમ જે સોલિડ અવસ્થામાં H2 ગેસ ફોર્મમાં તો એનું શું થશે? ઓક્સિડેશન થશે તો H+ aqueous બનશે. રાઈટ. હવે અર્ધકોષ પ્રક્રિયા H+ એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવી દેશે. રાઈટ. એટલે H2 ગેસિયસ ફોર્મમાં આવી જશે. હવે એવી જ રીતના H2ની જગ્યાએ Br2, રાઈટ. તો એ પણ આ બંને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને બ્રોમિન વિદ્યુત ધ્રુવની અંદર જે પ્લેટિનમ છે એ આ અર્ધકોષની અંદર વાપરવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરી કે EMF શ્રેણી વિશે. તો EMF શ્રેણી કોને કહેવાય છે? તો કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે મળતા વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ બીજા વિદ્યુત ધ્રુવનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF કહેવામાં આવે છે. રાઈટ. કે આપણે દરેક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. એટલે ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે આપણે એક શ્રેણી મળશે કે જેને આપણે EMF શ્રેણી કહેવામાં આવે છે. હવે બુકની અંદર આપણે ઘણી બધી EMF શ્રેણી આપેલી છે તો બધી જ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણાથી જેટલી યાદ રહેશે એટલે આપણે રાખવાની છે. રાઈટ. તો હવે જે કોમન છે એને તો આપણે યાદ
હાઇડ્રોજન, રાઈટ, એ બધાની આપણે યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ કે એની ઉપયોગિતા શું છે ઈએમએફ શ્રેણીની. આપણે જોયું કે એમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઈએમએફનું મૂલ્ય છે, એટલે કે જે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થાય છે, ઘટતું જાય છે, રાઈટ. જે આપણે અહીંયા જોઈએ છીએ કે સૌપ્રથમ જે F2 છે, તો F2નું મૂલ્ય કેટલું આપેલું છે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 2.87 આપેલું છે. એવી જ રીતના જેમ નીચે જઈએ હાઇડ્રોજનનું જો 0.0 આપેલું છે, જ્યારે સૌથી ઓછું મૂલ્ય કોનું છે, લિથિયમનું, તો એ -3.05 આપેલું છે. તો આપણે કહીએ કે એની ઉપયોગિતામાં જો ઉપરથી જેમ નીચે જઈએ, એની લાક્ષણિકતા કહીએ તો પણ ચાલે કે ઉપરથી નીચે જઈએ તેમ ઈએમએફનું મૂલ્ય કેવું થાય છે, ઘટતું જાય છે. જ્યારે નીચેથી ઉપર જઈએ ત્યારે ઈએમએફનું મૂલ્ય કેવું થાય છે, વધતું જાય છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધતું જાય છે. હવે આપણે જોઈએ કે એની અગત્ય શું છે, રાઈટ. તો આપણે જોયું કે નીચેથી ઉપરથી જેમ નીચે જઈએ તેમ ઈએમએફનું મૂલ્ય ઘટતું જાય છે, રાઈટ. તો એની જે ઉપરથી નીચે જઈએ તેમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય છે. તો એની જે એનોડ બનવાની વૃત્તિ, એની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે તરફ જતાં કેવી થાય છે, વધે છે. પરંતુ નીચેથી ઉપર જતાં કેવી થશે, ઘટશે, રાઈટ. એવી જ રીતના હવે જ્યારે આપણે અહીંયા કીધું કે ઈએમએફ શ્રેણીમાં જ્યારે નીચેથી ઉપરની તરફ જઈએ છીએ ત્યારે ઈએમએફનું મૂલ્ય કેવું થાય છે, વધે છે, રાઈટ. નીચેથી ઉપર જતાં વધે છે. તો શું થશે, તો કે કેથોડ બનાવવાની વૃત્તિ, પછી રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, પછી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતામાં નીચેથી ઉપર તરફ જતાં શું થાય છે, વધારો, અને ઉપરથી નીચે તરફ જતાં એમાં શું થશે, ઘટાડો થતો જોવા મળે છે. હવે વિદ્યુત રાસાયણિક કોષમાં કયો વિદ્યુત ધ્રુવ એનોડ અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે એ પણ જાણી શકાય છે. કેવી રીતના, તો કે ઈએમએફ શ્રેણીમાં આપણે જઈને જો ઈએમએફ શ્રેણી દ્વારા આપણે એ જાણી શકાશે કે જો અહીંયા ઈએમએફ વધારે હશે, રાઈટ. હવે જો ઈએમએફ શ્રેણીની અંદર કે અહીંયા ઈએમએફ વધારે છે અને અહીંયા ઈએમએફ છે એ કેવું છે, ઓછું છે, તો તે પ્રક્રિયા છે. અને ઈએમએફ વધુ છે તો એ કઈ પ્રક્રિયા આપે છે, તો તે રિડક્શન પ્રક્રિયા આપશે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એ કેથોડ બનશે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે કેવું બનશે, એનોડ બનશે, રાઈટ. તો ઈએમએફ શ્રેણીમાં જે નીચેની ધાતુઓને ઈએમએફ શ્રેણીમાં ઉપરની ધાતુઓના ક્ષારના દ્રાવણમાં ડૂબાડતા આપણે નીચેની ધાતુઓ છે, બરાબર. આ નીચેની ધાતુઓનું શું થશે, જે હાઇડ્રોજનથી નીચેની જે ધાતુઓ છે એનું ઓક્સિડેશન થઈ છે, અને ધાતુ ક્ષારના દ્રાવણમાં રહેલા જે હાઇડ્રોજનથી ઉપરના છે એટલે કે ધાતુ ક્ષારના દ્રાવણમાં રહેલા ધાતુ આયનનું શું થાય છે, રિડક્શન થાય છે. કે આપણે આગળ કીધું કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એ કેથોડ બનશે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એ શું બને છે, એ એનોડ બનશે, રાઈટ. તો જે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલની જે આપણે અગત્ય કીધી, તો એની અંદર હવે આપણે જોયું કે વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ જો ધન હોય, રાઈટ, તો આપણે એનું રિડક્શન પામેલું સ્વરૂપ જે H2 વાયુ કરતાં કેવું હશે, વધારે સ્થાયી હશે, રાઈટ. હવે અહીંયા આપણે આગળ કીધું કે જો ઋણ રિડક્શન પોટેન્શિયલ હોય તો જે રેડોક્સ યુગલ છે કે H+ ને H2 એના કરતાં એ કેવું હશે, વધારે, એટલે કે પ્રબળ રિડક્શન કરતા હશે. જો ધન રિડક્શન પોટેન્શિયલ હોય તો જે રેડોક્સ યુગલ છે H+H2 એના કરતાં કેવું હશે, એ પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે કે નિર્બળ રિડક્શન કરતા હોય છે. હવે આપણે હેલોજન શ્રેણીની અંદર જોઈએ તો હેલોજન શ્રેણીની અંદર F2 Cl2 Br2 I2, તો સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે, F2. કારણ કે જે F2 છે એની અંદર F2માં પણ કેવી છે, વધારે છે, રાઈટ. એટલે સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા F2 આવશે, ને ધીમે ધીમે જે Cl2 Br2 ને I2 તો એમ ઓક્સિડેશન કરતા છે એ કેવી થતી જાય છે, ઘટતી જાય છે, ઓછી થતી જાય છે, રાઈટ. હવે એવી જ રીતના જે આપણે KMnO4 ને એસિડિક માધ્યમમાં જો
K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ? કારણ કે KMnO4નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે, વધારે છે. રાઈટ. તો પછી જોઈએ કે ધાતુઓનો જે સક્રિયતા ક્રમ છે કે ઓરમ છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે. તો ઓરમ Cu, લેડ, Sn, નિકલ, Fe, ક્રોમિયમ, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને લાસ્ટમાં આવશે લિથિયમ. રાઈટ. તો આમ સક્રિયતા મુજબ જોઈએ તો આ તો સક્રિયતાનો ક્રમ જોયો. હવે સક્રિયતા મુજબ જોઈએ તો ઓરમ સિલ્વર Cu કે જે નિષ્ક્રિય ધાતુ છે. રાઈટ. પછી હવે આપણે જોઈએ કે જો ધન આયનનો રિડક્શન પોટેન્શિયલ એ પાણી કરતાં વધુ હશે તો ધન આયન થઈ જશે. રાઈટ. કારણ કે જે H2O છે, H2Oનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે, -0.83 વોલ્ટ છે. ઓકે. હવે આપણે જોઈએ કે Al+3, Mg+2, Na+, Ca+2, K+ અને લિથિયમ પ્લસ જેવા ધન આયન છે એ જલીય દ્રાવણમાં હોય તો એમનું રિડક્શન થતું નથી. કારણ કે પાણીનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય છે, વધારે હોય છે. બરાબર. હવે અને અહીંયા આપણે જે EMF કોષ્ટક છે એની અંદર આપણે જોયું કે સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો છે, તો કે સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ આપણે લિથિયમનો છે. એટલે લિથિયમ એ સૌથી ઓછો વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલ ધરાવે છે. એટલે કે લિથિયમ છે એ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. રાઈટ. તો જલીય દ્રાવણમાં લિથિયમ ધાતુ એ સૌથી વધુ શક્તિશાળી રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે આપણે લાસ્ટમાં જોવાનું છે કે વિદ્યુત રાસાયણિક કોષની ઉપયોગિતા. તો વિદ્યુત રાસાયણિક કોષના ઉપયોગ શું થાય છે, તો કે દ્રાવણોની pH નક્કી કરવા માટે, પછી ક્ષાર અલ્પદ્રાવ્યો જે વિદ્યુત વિભાજ્યના દ્રાવ્યતા ગુણાકાર એટલે કે KSP મેળવવા માટે, પછી પ્રક્રિયાનો સંતુલન અચળાંકની ગણતરીમાં એટલે કેપિટલ K. રાઈટ. પછી પોટેન્શિયોમેટ્રિક અનુમાપનમાં અને ઉષ્માગતિકીય ગુણધર્મો મેળવવા માટે આપણે વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા વિશેનો અભ્યાસ કરવાનો છે.